આપણી મેઘલને 6 તારીખે 8 મહિનાનો ગાભ પૂર્ણ થશે ને એનું જ કરી નાખ્યું લાઈવ મિલ્કિંગ. જય માતાજી મિત્રો, આજે આપણી મેઘલને તમને લાઈવ દોઈને બતાવવાની હતી એટલે બધી તૈયારી કરી નાખી. દૂધ દોવાની ને તમને બતાવવાની સંપૂર્ણ તૈયારી કરી, ચાલુ કરી મેઘલની દોવાઈને. મેઘલને આ 6 તારીખે 8 મહિના પૂરા થશે, 9મું બેસે તો પણ મેઘલમાં કેટલું દૂધ નીકળે એ આપણે જોઈએ. થોડી વાર થઈ ત્યાં ડોલ ભરાઈ ગઈ, મેઘલની દોવાઈ થઈ ગઈ પૂરી. દોવાઈ પૂરી કરી આવી ગયા દૂધ માપવા માટે. દૂધ માપે પેલા આપણે એક વાનું ગાળી નાખ્યું એટલે ઘણા બધા સાઈડમાં થઈ જાય. દૂધ ગરાઈ ગયું એટલે માપવાની શરૂઆત કરીને લીટરીમાં પેલું, પછી આ બીજું લીટર, 2 લીટર, પછી આ 3 લીટર, 3 પછી લાસ્ટ 1.5 લીટર, પણ આપણે 1 લીટર જ ગણીએ એટલે 4 લીટર અત્યારે નીકળ્યું. અને હા, તમે મેઘલની તારીખ જોઈ લેજો, પછી એમ ન કહેતા કે 8 મહિનાનો ગાભ નહીં હોય. જો અહીંયા 6/12/2024 ને એને બીજદાન થઈ ગયું. અને આપણે જે પૂનમ પ્રેમવતીને લઈ આવવાની હતી પણ આવી ગઈ છે. જો પૂનમ ને હવે પ્રેમવતીને. અને આ પ્રેમવતીને 26 તારીખે 9 મહિના પૂર્ણ થઈ ગયા હે. 9 વરા કઈ થોડો વારી આવી. પછી સવારથી પડી સીધી સાંજ ને આપણે પહોંચી ગયા ફરીથી આપણી ગૌશાળાએ. અને આપણે ગૌશાળાએ તો આ ત્રણેયની પાર્ટી ચાલુ હતી, નવી ગાય, પૂનમ અને મધુની. અને વાસુડા માટે ધૂણોય ચાલુ હતો. ત્યાંથી પછી પહોંચી ગયા આપણે પાછળના વાડામાં. દરવાજો ખોલ્યો, આયા અંદર ના બેને દરવાજો ખોલ્યો, ભાળ્યો નથી, સીધા નીકળ્યા. અને હવે આપણે ફરી આવી ગયા પ્રેમવતી પાસે. પ્રેમવતી હવે ચોખ્ખી દેખાય છે ને હવે તમે મને જોઈને કયો કે શું આપણી પ્રેમવતી લઈ આવશે, બરાબર ને? એટલામાં તો પરિભાઈ રિટર્ન આવી ગયા અને પ્રેમવતીને એક માથું મારી લીધું. પછી આપણે એક એને મૂકી. તો ભલે મિત્રો, હવે આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.